આયરન તો કંટાળી હું જબર વાળ કરવાનું પાહું દીવડી ના આવે મેં આટલું સાફ કરી દઉં ફેર પાડવું પડે આટલો ભાગત વાળો પેલા સાફ કરવો પડશે પરંપરા હેડી ગયા ના વાર તો આ તો તું બેહું છું એટલે ઘડી વાર હેડો ચોક્કસ યારમાં શું કરવાની હાલ છોકરો લેવા ના છોકરો તો આવશે રસ્તા અલ્યા શું આવશી ના રોજ આવીને આજ ચો લેવા જવાના આવો પણ હું તો રોજ જવો ને આમાં છોકરો લેવા જવા જરૂરી હ તમ એટલે તમને ખબર નહીં હમણાં છોકરા ઉપડી જોઈ એ વળી ઉપર તો શીમ હા તારી અલ્યા ઉપડી જોઈએ હમણાં તમને ખબર નહીં બાજુના ગામમાં ઉપડી જોઈ મારા બેટા આવ્યું તે ઘેર તે આ લઈ ગયો છોકરો વિશ્વા ના રખાવા કોઈનો એ તો હું વાપર્યું તો હા હા પણ આપણા છોકરા તો સીધી સીધી હેડે આવી કોઈ વાંધો નહીં આવતું અને તારે તો કેમેરા બેમેરા લાગેલા હોય ટેન્શન રાખો ના માને અત્યારે તો કોઈનો વિશ્વાસ ના કરે તારો જમવાનો ચો થઈ ગયો ના ના મારે થોડું કોમ બાકી એટલે પેલા બાજુના ગામમાં પકડવાના તમે જોઈ નહીં મારા બેટો આમ બૈરાના વેશ પહેરી મારા બેટા આવી બુઠા પહેરી નવી તો એ વાત તો તમારી સાચી હે હા પણ હા તું કોમે હતું એટલે આવતો રહે છોકરો તો આવતો નહીં બેટુ આબુ ચોકન તમારે તો આગળ પાછળ કોઈ નહીં કહું હા માં ગાદા બોલ ચોકન આયે છોકરે આ જાઉં લેતા આવો તમે હા લેતા આવો હેડો હેડો ના ના હું કહું છોકરા પણ રસ્તા હેડે આવશું હોય લા સોમન પછી માં તો નેના રીતે મુકુ લેતા યા સોમન કીધું આબુ દેડી ને કોઈ ના પણ પણ છોકરાને તો કોણ લઈ જવાનું ઓ રસ્તા ઓ ઘેર હતા રે આવી હમણાં તમને ખબર નહીં તો વોચવા નવા નાટક કરી આમ કોઈ ખવડાવે છોકરા તો પાછા લાલતો હોય ખાવા પીવાનો ચોકલેટો આલી મારા બેટા લઈ જો નહીં આવી પેલા ગોમનું આખા ગોમમાં હો થઈ ગયું કે છોકરા એટલે મને હવે વિશ્વાસ આવતો નહીં હું તો રોજ મેળવા જાઉં ને હવે લેવા જાઉં અમારા છોકરા તો હોશિયારી કોઈ ના આ હેમે અમે તો તમારા છોકરા ગોડા જેવા એટલે છોકરાનું clear અમારે શું ગોડા જેવો રે અમારે તમને ગોડા જેવા ને અમે લેતા આવશું તમે તમારે ડાયા રાખો એવો છોકરો ગોડા જેવા અમારા હોશિયાર છોકરાનું શું આ વાલાજી સોલ કરી કશું ના હોય એવું કોઈ ના લઈ જાય અત્યારે કેમેરા બેમેરા કેટલા લગાયા આખા રસ્તા પર કેમેરા મારે કોઈ લઈ જાય જ ના છોકરો કોણ લઈ જાય હારું જો તમે દારૂ બાદ કોમ હવે વાળવું નહીં કરવું થોડું બાકી કરું આખા ગામમાં ફરી વાળું ફરી જોડવું પડશે ને બધું જોડવું પડશે પેલા વધી ચાલુ કરવું દુકાન થી સ્ટાર્ટ કરીએ હા હારું મુહૂર્ત તેથી થા જય માતાજી બાપલિયા બોલો આનો એટલે બાપલે લેવાનું ના હોય તમારે હાલવાનું હોય દાજો ભિખારીઓ આખો દાડો તમારી જોડે કેટલા જણા આવી એટલે આરામ કરવાનું તો ભાઈ અમારે શું ધંધો થાય બાપલિયા જો ધંધાનો ટાઈમ છે અને આ બરકત આમ બુણી ધંધો સારો થાય પેલી દુકાન થી અમારી જો લઈ જજો તમારે બુણી કરવા તો આયા અમે લાવો પૈસા લેવું હોય તો પૈસા તમારે આલવા પડી તાળી બુણી થાય અત્યારે બધું કોઈ ટાઈમ નહીં તો દુકાન હાલ ખોલી બપોરે આવી અને તો આ ગરીબ ના હાથમાં તમે પૈસા આલજો ને તો ભગવાન તમારો હું તાચી રહ્યા પાછો કોઈ તાકતો નહીં ભગવાન અમારો મને તમારા હાથમાં ગાડીની ચાવી દેખાય મહિના ચડી એ બધી વાતો જ નહીં થતી સાચું કહું હું કેવું પયા સાચું વાત છે તમે કેટલા ભાઈ છો છોકરા અમે ભાઈ તો એક નહીં હા. હું એકલો પણ છેલ્લા ખંડમાં ઊંઘું એ તો એકલો છેલ્લા ઘરમાં ઊંઘી ઓવા તો ભાઈ તારા નસીબમાં સારું દેખાઈ રહ્યું છે હું દેખાય નસીબમાં તારા નસીબમાં ધન દોલત ગાડીઓ એવું બધું દેખાઈ રહ્યું છે મને તો તમે પોકલા બહાર કાઢો બરાબર નો પોકલા કોળ કોળ કરી નાખશે એ છોકરા વાત તો બાર કે બોલો અમાર ભાઈ કો કે તમે શું વાત કાકા આમ કા બોલો મને તમારો હાથમાં મહિના ચડી સ્કોર્પિયો ની ચાવી દેખાય એટલે ઘેર બંગલો બંગલો હોય ને એવું લાગે એ બધી વાતો જુઠ્ઠી જ છે હું માનતો જ નહીં બધું અમારી વાતો કદી જૂઠી નહીં પડી પૂછી લે ભયા ભાઈ તારો હાથ હું ચેક ગયું લો જુઓ હાથ ભયા તારા રેખા તો સારી હેડી રહી છે હો કેવી દેખાવ એડી અરે જોર છે તારા તો ધંધામાં સારું છે ધંધામાં એટલું બધું કોઈ ઠેકોણ નહીં પડતું અરે હવે પડશે અમે આયા રહો પડશે તું અમને પડશે ધંધો અમને રાજી કરે ને હા. તો તારા ધંધામાં શું આખું ઘર હતું જોયું તો બંગલો બનશે બંગલો બની જા ચલો દાડો બનશે બંગલો ચલો ભાઈ મુગે પકવન નહીં તે મને પૂછો હું કઈ અગિયાર દાડમ તાર ના વત તાર આવજે અમાર તો વિકન ટેબે જવાન ટમાટે બસ આ હોય કાપુ છે વાટે ટેબો છે ને ઈકણ મેં રહ્યો હતો
શું આવશે ચાલજે ચેતા જે આવે પણ તને 11 દામ સારું મળશે. હા 11 દાડા રિઝલ્ટ મળે તો અમને યાદ કરવાના. હારું પણ શું કોમ થાય એ તો ખબર પડે કે એમાં હોય કોમ કીધું તો ખરી કે મહિનામાં સ્કોર્પિયો ની ચાવી દેખાય એટલે 11 દાડે કોક તો આવશે કે ઘર છે બાકી ઘર કોઈ ને તમે સ્કોર્પિયો કોઈ ચો સાઈડ જાવ અમાર તો જે આવે ભયા જે આવે તું તારા ને અમે હેડામાં મોલ થાય છે. હારું હેડો હાલો અને હા 15 દાડા જેવી તો ચોખ્ખું બહુ દેખાય બરાબર તારા તું ભણેલો નહીં ને એવું મત તો યાર આવજો કો મારો બાચી હતું ભણવાનું આ તો મને બહુ દેખાય તારા નજીકમાં. જો બહુ દેખાતી છે તો લો ભી આવતો જગ્યાએ હો લઈ લો શું વાત કરો તાણી ભાઈ ભાવ આવતી હોય તો ચાલ્યો હા ઓવા ઇનામ નહીં આવતો અને કોક બીજું દેખાય હું દેખાયા કોક દાગીના જેવું દેખાય. દાગીના બાગીના બધું આવતું તો સારું જ છે કે હા ને દાગીના બાગીના આવે ને ભાવ હા તો તમારે કોઈ એરિયો આલ્યો પાઈ હું તો એક બીજી હોની આલતો હળો તાર. ના મળી હવે આખું તાર ના હોય હા તમે ડાયરેક્ટ વન નોટ માં થોડું ચાલે એક વન નોટ તો સારું મોટું માં મેલ્યું છે કે ધંધો દાદા ભયા ફેફસી તો ખવડાવી છે ઠંડાવી. ઓવા થોડા ઠંડા બેફસી બેફસી કોઈ ચીજ નહીં આ 1 રૂપિયા લે લાવો 1 રૂપિયા મેં આલુ લાવો પૈસા લાવો ત્યાં થોડા ટાટા કર ગોડા છીએ આમ ટાટા ના થાય બિલકુલ હા? કેમ ખબર હે? તમારે મેં હોવા ચમ આલે તમે એને એકાઉન્ટ કરો ના હોય તો. આ તો હવે ગોઠેમ લાગતો નહીં. જે ભમાય હો તો આયા આપણે તો માગવા આયા આપણે ભમાવા આયા એવા થાય સમજો એટલે દાહો આમ જીયા ઘર હોમું એટલે બાકી સારું મળે. જો એવું એવું બોલવાનું ટાટું એવું દયા આવે ને એવી બોલવાનું. આપણે તો ઘઉં લેવાથી આપણે તો હારામાં હારા છોકરા ઉઠાઈ અને સીધા ભેગા કરવાના. થોડી જગ્યાએ ઘઉં લેવા પછી તને ખબર ખબર હે? પછી ને કયો કહું જપ કરશે હમણાં. જગ પડી જાય ને તો બૈડા આપણા ઢીલા ઢસ કરી મિલ દે. ચાલો. છોકરાનો હાલ પ્લાન બનાવો ભાઈ બનાવીએ હે હાલ તો યા બધાને ઘેર ફરી ફરી જોઈએ તો છોકરો કેટલા હી ચોકણ ઊંઘી હી એ બધું ચેક કરવું પડશે ને. હાલ બધા રસ્તા જોઈ લઈએ ને માહોલ જોઈ લઈએ શું છે ને પછી વાત પછી વિચારી છોકરાનું. હાલ લઈએ ઘઉં બાજરી પછી થઈએ છોકરા છોકરા બાપલિયા હા ફોન તમારું ભલું કરે બાપા. બધી આલ્યા આજે બાપા આવજો. જો હાલો ગરીબ છીએ ભિખારી છીએ. ગરીબ છે ભિખારીઓ આટલું બધું શરીર છે આમ કોમ કરતા હોય તો કોમ નહીં થતું બાપા. માજીને તો આ શરીર પણ માજી કરી છે. હોય અમે કોમ કરતા અમારા ભૂલ ફૂટી જશે જો અમારા શરીર અને તમારા શરીર જોજો શરીર તો હોય જ કેવું માજીમાં કોમ ધંધો છે ને એમાં માજીને એટલું કરવાનું એટલે અમારે શરીર તો હોય જ. અમારો જેટલી નિયમ જ રહ્યો કે માજીને જ ખાવાનું. બાપલે હાલો હું આનું પણ આ તમારે જે ઘઉં બાજરી આલુ એ હાલો બાપલે અને હાલનું ગૌરાબુ તો ગઈએ અમે તમારા બાબાનું નામ કહો. હાલારી તો કારણ ઠીક છે પણ હું તો નેટ કંટ્રોલ લાઈક ખાઉં કંટ્રોલના તો ચાલશે અમારે કંટ્રોલના. જે હોય એમાં તો કંટ્રોલ ના હોય કે ગમે તે ના હોય એમાં તો ખાવું જ છે કે દડાઈ. હું તો હજુ ઘઉંની હજુ ઘઉં લીધાય નહીં હાલારી કઈ નાખો ને તને શું નામ છે બાબાનું? કેટલા છોકરા છે તમારે? છોકરો તો બે બે હી જેવડા જેવડા હી. છોકરો તમારે શું કોમ આ તો હાલની ખાવ એટલે પૂછવું પડે બધું. છોકરાનું નામ છે સ્મિતા સ્મિતા હોવા એ તો છોડી જ નામ આવે. એ તો એક ના પગો એટલે બે છોકરા કેવડા હિમ કહું એ તો સી પણ તમારે શું કોમ છે એ પણ હાલની ગાતી વખત એને જોડવું પડે બધું. તો છોકરો ભણવા જઈએ એટલે કેટલા ભણી? એક ચોથામાં ભણે ને એક બીજા બીજા ભણે. આ તો ગઈ નાખ્યો છે. કેટલા કીધા? બે છોકરા બે કીધા ત્રણ કીધા? બે કીધો એક વચમાં ભણો ને એક બીજામાં ભણો. આ તો બાપરે રાજી કરવા પડશે હો પછી હાલડિયું સારું ગમ. રાજી તો કંટ્રોલ ના પડે જેવા જીવા લ્યો આ જે હોય આવજો મેં 10 રૂપિયા આલજો. પૈસા હા તે પેલા હાલડી ગવડાવી નાખો પેલા આવડો સ્મિતાબાનું ગઈ નાખજો છે.
બરાબર. તો તમારું નામ ભયા માર નામ પેલા જ પહેલા જ બા નામ તો હાલ નહીં આવડે. એ હાલો લો લો હાલ હાલો લો લો હાલ. હું લેતા હો મારા પેલા જ બાન સ્મિતા બાતો ગોળીએ કે બાપો હાલો લો લો હાલ મારા પેલા જ બાન નહીં કહું હું કહું બે છોકરા હી હવે પેલું પૂછો કે તમે રાતના ચો ઊંઘો બંધ કરાવી થઈ જાય કે એકદમ એ તો એના ઘરમાં જતા રહ્યા યાર એવું ઓહો આ બધું પૂછ્યું ચાલો મને તમારા હાલની સારું લાગ્યું ત્યારે હું રાજી થઈને ખમાન મજા કરીને તમને ત્રણ ફેરી આલો લ્યો થેલી કંટ્રોલ નહીં કંટ્રોલ હોય હા બધું કંટ્રોલમાંથી જ આવવા મારો પણ ભયા આ ચિયા દોતે ખા હા આપણે હા ચિયા દોતે ખા એ તો વેચી મારશો પૂછો ભયાન પૂછો હું શું કહું હા તમે સકાળ ઊંઘો તો ઘરમાં ઘરમાં ઊંઘો હા એ ઘરમાં ગરમી નહીં લાગતી ઘરમાં છીએ અત્યારે હવે ઉનાળો હતું તો વાર છે વાવશે પણ આ છોકરા બફાઈ જાય પાછા ઘરમાં શું કેવું મેં તમારા છોકરાની ચિંતા કર હાલરી ગાયું એટલે તે ઘરમાં ના ઊંઘા અત્યારે શું આ ગરમી પડે એટલે છોકરા બચારા બફાઈ જાય તમારે તો ચાલે પણ છોકરા બફાઈ જાય ના ના અત્યારે છોકરો બોકરો બધા ઘરમાં અત્યારે કોઈના વિશ્વાસ ના કરાય તમે પૂછજો તમે પૂછો હાલ શું ચાલે ધંધા ધંધામાં તો કોઈ નહીં આ ઘેર બેઠા હતા અને આ ઘઉં બધું સિઝન આવે હવે વાટવા જા તો લાવ તમારે હાથ જોરાબો જોવું થોડો હા જોઈ નાખો ને મારી વેઢીઓ ને હવે નકશીઓ કોઈ દેખાય તો ઓહો તમારી રેખાઓ તો બહુ ઉત્તમ જોઈ રહી છે એવું હા તમારે બે છોકરા છે હા સાચી વાત અને તમારે ડોશીનો થોડો વાંકો છે હા ડોચી મારી ઓછી ગોઠતી નહીં હા અને સાચું છે ધંધો જબરજસ્ત ખેડે છે હા ધંધો તો હેડ અને આવનારા સમયમાં તમારે લાભ થાય છે એવી રેખા જાય રહી છે ઓમ એવું હોય લાભ થાય છે હા આ બધી છે ને આ એક તાવડિયા જાય ને એક શિવપુર જાય ને વિસનગર જાય ને એક સીધી પાટણ વાળી લાભવાળી છે તમારે તારી તમારે આ રેખાઓ બહુ સારી છે આમ પાટણ વાળી તો પાછી લાભ વાળી તો દેખાવ હોય હા એ લાભવાળી છે તો કોઈને નથી પાટણ. જોઈ. તમારે આ ભાડી છે મેં આજે પાટણ હમું જાતી હોય ને હા ઈકન લાભ જ હોય લાભ જ હોય હા તો ખમાન મજા થઈ જશે એમ મારતો આ તો તમારે મદદ ને. આ તમારે લાભે લાભ થાય અને બહાર ઊંઘજો રાતના તો લાભ એ લાભ છે તમારા ઉપર કેમ કે રાતનું જે થવાનું હોય દાડાની રેખામાં મને ખબર પડી જાય એવું હા એટલે તમારે રાતે તમારે અત્યારે મેં જોયું ને હા. એટલે આજે રાતે ઊંઘ્યો તમે મને તો- કાલ સવારનો દાડો સારો દેખાય છે મને હા હા તો હવે રાતે ખાટલા બહાર જ ટાળવા પડશે હા. ડોશી કેવું પડશે હા તો બાપલે રાજી થઈને વળી કોઈ આ રાજી કરવા કરી દો તમારે રાજી તો એક હતું તો હાલી પડવું પચાસ પચાસ હો રીતે હાલવા દાલ દો. હા તો અમારે શું આ જવા આવવામાં સાધનમાં તકલીફ ના પડે ભાડું બાળું નીકળી જાય બારે બારે મારે પૈસા તો બરોબર લાવો લાવો રાજી થો થોડા રાજી થઈને હાલું આ તો કદી કોના આવો હાથ જોતોય નહીં પણ આજ જોયો છે હું એ હા રાજી થઈને હાલું હા મેળ પડી ગયો મેળ મેં તો પડી જાય કે રાતે 12 વાગે આવીને ખાઈ ગઈ હા એ તો હાથ જોવામાં એવો જોયો છે વાહ પોણી પોણી થઈ ગયા પાછા હા જે હાલી ને એ રાજી થઈને લઈને હેડવાન કરજો પછી હવે હવે ના પડે પાછું હા ચાલ લાવજો બાપા લાવજો મોડું થાય છે લાયો ભારે જો જો રાજી થઈને હાલું હો રાજી થઈને લ્યો લ્યો બાપા તમાર હારા આશીર્વાદ આવતા જો હારા આશીર્વાદ હા બા હારા આવા નવા ખૂબ આશીર્વાદ લાભ થયા તમે હો રાતે બાર ઊંઘજો હાર હાર હા ભૂલતા ના લા ભયા હા આ મારો ઓછો લાલચુ તો આવ્યો જોઉં છો ઓવા લાલચુ તો બરાબર નો હતો ભાવ પોણી પોણી થઈ ગયો ઘણી વાર તો કુણીએ ગોળ ચોટાડ્યો છે અને આ તો હવે તો આપણે બે છોકરા છીએ પાછા આવ્યા આપણે પૈસાવાળા થઈ જા અને તમે કહેતા હોય ઈવન પેલું તો ભૂલી ગયા કયું ડોશી વાળું જો કહેતા હો અને આપણો લાભ થાય છે કે
કઈ ઇધર લાભ થાય છે હવે તો રાત જ જોડે છે તો રાતે 12 વાગે ખબર પડશે હા તો. ઈવન આ પૈસે સેનેટાઈઝ લાવી બે ભણ ના પૈસે જ કરા બસ આ તો હું કહેતા હું તો કે કહેતા હો જો જલ્દી પપ્પા મોની તરત જાય હા જલ્દી જલ્દી બૂમ પા ટોકો પાડો બાપડિયા જો તો પણ આ તો હું તમારી એક વાત થોડી કહેવાની ભૂલી ગયો તો તે કહેવા આવ્યો છું. બોલો શું કહેવા આયા હું એ જ કહેવા આવ્યો હા. છું કે તમે તમારા બીજા છોકરા તો તમે 3 જણા જ બહાર ઊંઘજો ડોશી ના ઊંઘાડતા બહાર તમે ડોશીના નજીકમાં મને વેસું દેખાય છે. ડોશીના નસીબમાં વેચો હોવા એટલે તમારા એના લીધે કોઈ લાભ થાય નહીં. એવું હોવા એટલે ડોશીના ઘરમાં નાખજો ને તમે 3 જણા હોય ઊંઘજો બહાર. શું કીધું? હારું હેડો તાર જઈએ હો. કઈ ના હા કહી દીધું આ મોની ક્યાં પાછા તો રાતે 12 વાગે પણ ગાડીની ઊભી રાખવાની જગ્યા સારી છે આ કોઈ હોય નહીં પાછું આટલા હા રાતે કોઈ નહીં હોય આ તો પૈસા પૈસા થઈ જાય આપણા જોડે. હા 3-4 તો ઉઠાઈ જ લેવાય હા 3-4 એ વાત સાચી. આ છોકરો રે રેતમ બેન બધી ઢોળી નાખી રમી રમી ઉપર ઢગલા ઉપર ચડી ચડીને બધું વેરી નાખ્યું છે. હાલજે બાપા જય માતાજી બાપુ. જય માતાજી. શું કરો છો? કોઈ ને આ રેત ભેગી કરું આ તો આવજો તારી હું આલું આ ગાડી બંધ થોડું જોન કરો. હું જોઈન કરું છું. અમારા વે તમને નહીં ખબર દેખાતા અમે શું માગવા આયા હા હાલ તો કશું નહીં આ રેત રેત બધી કેમ રેટ વધી છે? કશું નહીં જાણવું આવડું મોટું ધાબુ દેખાય. ધાબા બધા પૈસા ખાઈ લીધા હા પાણી હવે રેત એટલી વધી બાપલિયા ઓયા આવો તમે ઓયા આવો એ આઈ હું કશો આવો તો ખબર પડશે કે? આવો બાપલિયા બેહો તમે ઓય બેહો તમે ભોય બેહો હોય આપણા બેહવું પડશે. બોલો શું હવે બાપલિયા ધંધા પાણી સારું ચાલે છે ને હો કમ્પ્લીટ ચાલો તમારે તો છોકરા હોવો મજામાં હો કમ્પ્લીટ હે તાણી છોકરાને કેટલા છોકરા છે? ક્યાં? શું વાત કરો છો? કેટલા કેવડા છે? આવડા આવડા શીખો ને એવડા તો કેટલા છોકરા છે? આમ ચાર ચાર રીતે ભણવા જોઈએ કે બે ભણવા જોઈએ બે ભણવા જોઈએ અને બે આવડા આવડા એવું છે? તો ઘરમાં તો આવું તો કે હાલ ચોકડ હી રે બે જણ ને બે ને આ જઈ હા અને બે ઘરમાં ઊંઘ જઈ ઘરમાં ઊંઘે છે. બાપલિયા તમારા ડોશી તો ગયા તા ને? કોણ તમારા ડોશી 4 વાટા જઈ 4 વાગે ગઈ. તો રાજી કરો બાપલિયા કો હું આલું જે ઘઉં બાજરી આલુ એ આલો પણ હઈ જ નહીં ધોન જ નહીં ઓન તો ડોશી બેવાના રાગે સારું દેખાય છે. ધોન જ નહીં તમારે તો ડોશી બેવાના રાગે સારો છે અને ડોશી બેવાનો લાભ થશે પાછો. થોત થોત લાભ તો થોત હા ઘણો થોત લાભ થાય જ કે લાભ તો થાય જ ને. દેખામ લાભ થોત કેમ? અજગર ને કુવારો લે આ કુવારો ના કહેવાય, ઓઢો કહેવાય, ઓઢો ટરતો. એક કામ કરો હા એ તો હું આખી વાત ફેવરી નાખું ફેવર જો નકા આ તો પોઠા પડી એવું લાગે. આ તો હાલ ફેવરી ફેંક નાખું આમ જબ્બર ફેંચ્યું. હાલ ફેવરી નાખું હાલ તો આબા હા તે મને તો થોડું સારું દેખાઈ રહ્યું છે હું દેખાય કઈ કે તમારે આટલા ઉંમરે મને ડોશી દેખાઈ રહી છે થોડી હા ઓવે સાચું કહો હા આ પાછા જ્ઞાની બાબુ. સાચું કહો કી હા હું તો જ્ઞાની છું હું તો ડોશી આવશે? હા આવશે ને સાચું કહો હું તો સકાલ જોઈને કહી દઉં કે માણસના અંદર શું છે શું નહીં સાચું કહો ડોશી હા ચૂકું આવશે ડોશી તમારે પહેરી જાય કુવારો નહીં રો નહીં ના કુંવારા નહીં રે અને 12 મહિના થાય બાપા ભાઈ ઓમે હું શું કહું, હા ઓયથી જે મળે ને હા. એ લઈને નીકળવાનું કરો, હોય કોઈ લેવા લાગતું નહીં. થોડી ઘણી ગોટી તો હાલ તો શું કહું હા યાર. ઉપાડી હા બાપડિયા હા તો બાપાને કહું બાપા તમારે 12 મહિના થાય ને એટલે ડોશી આવશે 12 મહિના હે એટલું બધું તું ટૂંક સમય કહો કી ટૂંક સમયમાં તો પછી
તો થોડી મહેરબાની કરવી પડશે અમારા ઉપર, રાજી થવું પડશે. ખાઈ લો ખાલી ડોશી આપી દો તો 15 દાડા ની તમારે ડોશી આવશે. સાચું કહો સાચું. બધા હું પહેર્યો ડીજે લાયો નાચ્યો જબ્બો નાચ્યો ડોશી તો આયતા પણ અમે રાજી કરવા પછી રાજી કરો ફટાફટ. હું આલું કહો જે તમારે આલુ હોય ઘઉં બાજરી હાલ લાવ પૈસા જે આલુ હોય એ આલો. જાઉં હું હાલ લાવું ઓહલાઈ નાખ્યા. હારું ખોટી જગ્યાએ તીર મારી તું પાછું. પણ હારું કર્યું ખબર પડી ગઈ ને કે આપણે હમણાં હાલમાં આપણું હમણાં ઘઉં તમે બાજરી આ જોન તો આ વાતો ના કરી દેવાની ડાયરેક્ટ. બાદમાં થોડું સારું લાગે ને તો સારું લાગે એમ અને એમ. અને મારો છે કે 4 છોકરા છે હું તો રાજી થઈ ગયો તો. પણ એ મૂર્ખાને ખબર પડતી મુકાઈને. જો 1 2 3 4 5 છે દી હા પાપલિયા અલ્યા આટલા બધા રૂપિયા. આ ઉપરના 20 છે ને એ હું 15 કીધા પણ આ 20 દાડે તમારે બધું પાકું થઈ જાય. ઓય હા જો આ ઘઉં ચેલો બધા લાયો જબ્બર લાવો તમારે આ 20 દાડે તો ડોશી વાહણ ગહતી છે બાર. અને મારો વિવો આપજો પા હા આવશે વળી એવું છે તો. કાકોશ વાળા ટેકરે આવજો રાખો. લુગડા મુગડા બધું લઈ આલે પાવ હા વાંધો નહીં. આવજો પા મજો બાપલિયા હો તમારા બાપા. હા આવજો. હું તો પૈણી જાયો 15 દામ પૈસા ડીજી બીજે લાયો કેવો નાચ્યો હું નાચ્યો ડોસી વાહંગ છે રોટલા કર્યા ઓહો મજા આવી ગઈ આજે ટેસ્ટ કરાવ એ બાપલિયા ગણવાડી કેટલા આલ્યા છે? ત્યાં મારો જો બહુ પાગલ થઈ ગયો તો કેટલા પૈસા આવી ગયા 2500 અને 20 રૂપિયા છે. અને અરે 2-3 કિલો જી બાજરી. બાપલિયા હા મને એવું લાગે છે કે આવું ને આવું થોડું થાય ને તો છોકરા ઉપાડવાની જરૂર આપણે નહીં પડે. છોકરા તો હીરો નિયમ તો રહે જ. આવને આવે ને તો આ સુખીનો રોટલો કહેવાય યાર. સુખીનો કહેવાય પણ પેલો રોટલો સારો કહેવાય. એવું છે બાપલિયા? આ તો ખાલી 2 જ મળ્યા છે પેલા તો સીધા 5 લાખ રૂપિયા મળી. એવું છે તો કશો વાંધો નહીં, આપણે તો આ રોકડી કરશે ને એ ઉપાડશે. હા 2 બાજુ ચાલુ રાખવાનો ધંધો. તો બાપલી આવા આપણે છે ને જાદુ ફરવું નથી હવે છે ને. આ કટ્ટીમાં મેલ દેજો. હવે ઉપાડવાનું કરો એ તો હવે હું આગળ જઈને મેલું છું. હા હવે સારી જગ્યા જોઈને સારો મોકો જોઈ ઉઠાવવાનું કરો. વાત સાચી. હા કોઈ બી છોકરું કે કોઈ ગમે તે માણસ હોય ને તો કોઈ ગોળી ખાવા ખાતો ના પાછો. શું કીધું હમણાં આપણા છોકરા ઉઠાઈ જાય ને ઉપાડી જાય એવું કીધું. તારે નહીં ખાવાનું હવે નેહામાં જાતો હું તમને લેવા ના આવું આ તો નેહાના બારે નહીં નીકળવાનું. આ વધારે રંબા બંબા નહીં જવાનું. શું કીધું? હા નકા તારે કોઈક ઉપાડી જાય એવું. એવું છે આ પેલા પૈસા આવ્યા તે હવે હોટલમાં ખાવું પડશે પાછું. પૈસા તો હારા મળ્યા છે. હા આ તો ઉતરીને તો હારા હતી દબાઈ ખાઈ હા એ ધરાઈ. તો પનીર ટીકા ખાયો. હા જબર. અને બીજું કહું છોકરા ઉઠાવવાનું પ્લાન શું કરવું? છોકરો તો બાંધો ભાઈ ખાવા બોલો નેહાનો ટાઈમ છે. જો આમાં મળી ગયું ને ઉઠાઈ લઈએ. ઉઠાઈ લેવું. હા હવે તો પાછળ છોકરા એકલા તો છીએ અત્યારે તો એવું છે. ખરાબ બપોર છે એટલે કોઈ આવે નહીં. ના નેહાનો ટાઈમ છે છૂટવાનો ટાઈમ છે છોકરા. મારા હોટેલ ક્યારે આવ્યું નથી. હું શું કહું હા છોકરા ઉઠાવવાનો પ્લાન શું કર્યો? આ ભગવાન સાત આગળ ટાઈમ છે. ખાઈ લે એવું હોય? ભગવાન પૂરેપૂરો સપોર્ટ આલો હો.
નહીં. હે? 12 રૂપિયા હજી. 12 લાખ રૂપિયા? બીજા પછી છોકરાને ટોપો પાડો. એ તેની ઉપર વાત કહું. શું આ? અમારો વાત કહું. આયા. ચોકન જ્યાદા બેહામાં. દેહામાં હા. દેહામાં દઈ આવી. અને તમે બીજા છોકરા તો હેરાન. બીજા છોકરા જતા રહ્યા, અમે 3 જણા વધ્યા હતા. ઓય તારો ઓય વાત કહું. ચોકલેટ આમ ચોકલેટ હા ગોળી આલો. યાદે આવી ચેડીને છે. સારા છોકરો. ના ચોકલેટ ખાવી ને મને નહીં ખાવી. તમારે ખાવી છોકરો હા, બે છોકરા. ખાઈ જા તોડી તાર ખાવી લે મારો ઓળી તો હોમાં મુર્ગો આવ્યો કોને આલો? આ છોકરાને આલો. મારે તો નહીં ખાવી. કેમ? મારા કાકાએ ના પાડી તો ચોકલેટ ના ખાવાની કરી. એવું કીધું હે? હા. ચમ ના પાડી હે અરે ગોઠણ લાગતો નહીં. હા? અરે ગોઠણ લાગતો નહીં. તો બે તો ગોઠી જા કે બે તો ગોઠી જાય. તો એક કામ કરું. હું આ ઘઉં ને બાજરી નાખું સાઈડમાં તકલો ને દોણા ખાવા. તમે બોલાવેલી હું ખાલી કઈ નાખું ઉઠાવ. હા વધો લે હો? ખાઈ જા ખાલી કઈ ના લે ખાઈ જા તમે કમ્પ્લેટ એલા ખાવી પછી ખા નહીં ખાવી. ના તમ કોઈ ખા નહીં ખાવી. અરે નહીં ખાવી ગોળી ખા લે ખા તૈયાર કરો બધું હમણાં ચેન નવી ન ખાઈ પાહી બગડી ગઈ મને એમાં પેલા કારીગરે પંખોય નહીં નાખ્યો નવું લાવવું પછી થાક્યું ખેતરમાં હેડી હેડી મારી દીધું પૈસા નહીં હવે હા બાવાવાળાએ તમારા છોકરાને ઉપાડી લઈ જાય બે. અમારા છોકરા હા, ઢેલી ભરીને. તો તું તમે આવતો રહ્યો હું દોડીને આવતો રહ્યો. અંચે મકા જઈ રહ્યા એ ગોમમાં હું જતા હતા. ફટો ફટ જવું પડશે હા મારું ટકુબા કોમેડી હા